ડિજિયાના નેટવર્કમાં લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમય થયો છે આજના વિશ્વસનીય અને સચોટ સમાચાર પર નજર કરવાનો। ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। અંકલેશ્વરના બોરભઠા ગામ પાસે કચરામાંથી નવજાત બાળક મળ્યું। રોડ પર કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે નવજાત બાળકનો મૃતદેહનો કબજો લઈ તપાસ આદરી। અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ જોવા મળ્યો। 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ। કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી। અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે રાહુલ વામજાએ વિધિવત સંભાળ્યો પદભાર। પૂજન વિધિ કરી ચાર્જ સંભાળ્યો। આગેવાનો અને પરિવારજનો રહ્યા ઉપસ્થિત। શહેરના વિકાસને વેગ આપવા કર્યા દાવા। ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં આવેલા શહીદ મહેદેવી એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાય થયો। અફરાતફરીનો માહોલ સર્જાયો। એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળ્યું। આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર લોકો, વર્ષોથી મૂળભૂત સુવિધાઓનો અભાવ। અંકલેશ્વરના બોરભાઠા ગામ પાસે કચરામાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી। પ્રાથમિક માહિતી મુજબ બોરભાઠા ગામ નજીક સ્થાનિક લોકોને કચરાના ઢગલામાં નવજાત શિશુનો મૃતદેહ જોવા મળતા તેમણે પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। શિશુનું મૃત્યુ કેવી રીતે થયું અને મૃતદેહ અહીં કોણ મૂકી ગયું તે સહિતના મુદ્દાઓની તપાસ ચાલુ રહેશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનામાં અંકલેશ્વર વિસ્તારમાં નવજાત શિશુ મળી આવવાની આ ત્રીજી ઘટના છે। વારંવાર આવી ઘટનાઓ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ, સ્થાનિકોની પૂછપરછ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ જોવા મળી રહ્યો છે। 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકાની તારીખ 17/7/2024ની સામાન્ય સભામાં એજન્ડા ક્રમાંક 3 હેઠળ રચાયેલી વાહન વ્યવહાર, સેનિટેશન અને ડ્રેનેજ કમિટીની રચના સામે કોંગ્રેસના નગરસેવકોએ મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે સંબંધિત નિયમો મુજબ દરેક કમિટીમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોવા જરૂરી છે। જો કે સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલ મુજબ ત્રણેય કમિટીમાં માત્ર 4 સભ્યોની જ નિમણૂક કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ કારણે કમિટીઓનું ગઠન અધૂરું અને નિયમ વિરોધી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અરજદારે દાવો કર્યો છે કે અધૂરી અને કાયદેસર રીતે અમાન્ય ગણાતી કમિટીઓ દ્વારા વહીવટી, નાણાકીય અથવા ટેકનિકલ નિર્ણયો લેવામાં આવશે તો તેની કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે। તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય કમિટીની તમામ પ્રકારની સત્તાકીય કામગીરી પર તાત્કાલિક રોક મૂકવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં મુખ્ય અધિકારીને કમિટીઓની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ ઠરાવ, ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી, ચૂકવણી અથવા અન્ય કાર્યવાહી ન કરવા લેખિત આદેશ આપવા તેમજ નિયમ મુજબ નવી અને પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી કમિટીઓની કામગીરી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જરૂર જણાય તો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાને પૂછતા તેઓએ હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેની અંદર 1 થી 15ના કામો હતા। કામ નંબર 3
જેની અંદરમાં સમિતિઓની રચના હતી. એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી. કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે. અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે. વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું. અરે આટલી મોટી બધી સમસ્યાઓ, આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/STનો એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો નથી સભ્ય તરીકે. એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે. અને જે સમિતિઓની રચના કરવામાં આવી છે, જે 3, એક વાહન વ્યવહાર, એક સેનિટેશન અને ત્રીજું ડ્રેનેજ વિભાગ, એ 3 કાયદા વિરુદ્ધની 3 સમિતિઓની રચના થઈ છે. અને તેના માટે મેં લેખિતમાં અરજી કરી દીધી છે. અને અરજીના આધારે જો આ લોકો કોઈ પણ પદ સંભાળી અને કોઈ પણ જાતનું કામ કરશે તો 70 મુજબની કાર્યવાહી કરીશું અને 258 હિસાબમાં અમે RCMની અંદરમાં અપીલ કરીશું. હાલ પડતા મુખ્ય અધિકારીને અરજી આપી અને એમને જાણ કરવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય ન થાય તેની જવાબદારી તમારી રહેશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. બોમ્બે એક્ટ મુજબ અંકલેશ્વર નગરપાલિકાના પેટા કાયદામાં કારોબારી સમિતિમાં જેટલા સભ્યો હોય એમાંથી દરેક સમિતિમાં 2 સભ્ય સમાવવાની જોગવાઈ પેટા કાયદામાં થયેલી છે. પરંતુ એ પેટા કાયદાની ધરાર અવગણના કરીને ગેરબંધારણીય રીતે આ સમિતિઓમાં વાહન વ્યવહાર સમિતિ, સેનિટેશન સમિતિ અને ડ્રેનેજ સમિતિ એ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા. અમારી દ્રષ્ટિએ આ સદંતર રીતે ગેરબંધારણીય અને નગરપાલિકા એક્ટ મુજબ જે કારોબારી સમિતિ છે અને કારોબારી સમિતિ બાદ જે પેટા સમિતિઓ છે તેમાં સામ્યતા જોવા મળતી નથી. એટલે અમારી આ શાસકોને એક ચેતવણી એ પણ છે કે જ્યાં સુધી આગામી સભામાં આ સુધારો ન થાય ત્યાં સુધી આ 3 કમિટીને સ્થગિત કરવી અને તેઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવા આવશે કે નગરપાલિકાને સંબંધિતના કોઈ પણ પેમેન્ટ કે કરવામાં આવશે તો એ સમિતિઓ સામે અમારે 70 મુજબ કાર્યવાહી કરવાની રહેશે. આ હું અમારા તમામ 11 સભ્યોની એક સંયુક્ત ચર્ચા બાદ અમે આ નિર્ણય પર આવ્યા છે કે આની સામે અમારે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે અમારા સભ્ય જહાંગીરભાઈ છે, રફીકભાઈ છે, જે સિનિયર સભ્યો છે એને અનુરોધ કરીએ છીએ. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે રાહુલ વામજાએ વિધિવત સંભાળ્યો પદભાર. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ આજરોજ સંભાળ્યો હતો ચાર્જ. અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ વામજાએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. આ પ્રસંગે કચેરી ખાતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ વચ્ચે તેમણે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધાડિયા, આગેવાનો, નગરસેવકો તેમજ રાહુલ વામજાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ રાહુલ વામજાએ જણાવ્યું કે શહેરના વિકાસના અટકેલા અને ચાલુ કાર્યોને વધુ વેગ આપવા માટે પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવશે. તેમણે નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કરવાની પણ ખાતરી વ્યક્ત કરી હતી. ગઈકાલે જ્યારે બોર્ડ મિટિંગ હતી તેની અંદર કારોબારી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે તે બદલ ગુજરાત પ્રદેશ મોવડી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ભરૂચ જિલ્લા પ્રકાશભાઈ મોદી કે જેમણે ખુદ સાથ સહકાર આપી અને મને મારા પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ, અને ઈશ્વરભાઈ પટેલ અને અમારા મહામંત્રી પરેશભાઈ પટેલ, ત્યાર પછી અમારા બીજા મહામંત્રી જિગ્નેશભાઈ મિસ્ત્રી, એમનો ખૂબ ખૂબ આભાર છે કે જેમને મારા પર વિશ્વાસ મૂકી અને આટલી મોટી જવાબદારી સોંપી છે તે બદલ એમનો ખૂબ આભાર છે. અને અંકલેશ્વર શહેર સંગઠન, ત્યાર પછી અમારા ટોટલ કાર્યકર્તા જે પણ છે જેમનો ખૂબ ખૂબ આભાર છે, જેમણે મારા માટે મહેનત કરી છે એમનો ખૂબ ખૂબ આભાર છે. ત્યાર પછી અમારા મિત્રો કે જેમણે અમને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને આવનાર દિવસોની અંદર અંકલેશ્વર શહેરનો ખૂબ વિકાસ થાય, સારું કામ કરીશું, સારું નેતૃત્વ કરીશું એવી શુભકામના આપું છું.
ભરૂચ શહેરના મોટા ડબુયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહદેવિયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળ્યું છે. ગેલેરીનો ભાગ તૂટી પડતા તેની નીચે આવેલા અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનામાં 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાન ધારકોને પણ એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નુકસાનનું મૂલ્યાંકન અને આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક 2 વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે. તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આધાર કાર્ડ માટે ધર્મના ધક્કા ખાવા મજબૂર લોકો, વર્ષોથી મૂળભૂત સુવિધાઓનો અભાવ. આમોદના આધાર કાર્ડ કેન્દ્રમાં સામાન્ય નાગરિકોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જઈ રહી છે. વહેલી સવારથી જ મહિલાઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા તેમજ જમીન પર બેસી પોતાના વારા માટે કલાકો સુધી રાહ જોતા નજરે પડે છે. ગરમીના બાફ મારતા વાતાવરણમાં વર્ષોથી પંખા જેવી સામાન્ય સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. લોકો અસહ્ય ગરમીમાં કલાકો સુધી બેસવા મજબૂર બનતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી. વારંવાર સર્વર ડાઉન, નેટવર્કની સમસ્યા તેમજ અધિકારી જંબુસર ચાર્જમાં હોવાથી અરજદારોને એક જ કામ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે. અનેક લોકોને વારંવાર ચક્કર લગાવ્યા બાદ પણ કામ પૂર્ણ થતું નથી. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા અને ફરિયાદ ઉઠી રહી છે કે આધાર કાર્ડ કેન્દ્રમાં જાણે કરોડિયાના જાળાઓનું સામ્રાજ્ય ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે સામાન્ય નાગરિકોને પોતાના હકના કામ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવી ચર્ચાઓ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે સવાલ એ છે કે જનતાને પંખા અને બેઠક જેવી પાયાની સુવિધા પણ કેમ નથી મળી રહી? સર્વર અને નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? સામાન્ય નાગરિકોને હજુ કેટલા સમય સુધી ધર્મના ધક્કા ખાવા પડશે? આધાર કાર્ડ કેન્દ્રમાં જનતાને માન સન્માન સાથે સેવા મળે, મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થાય અને કામગીરી પારદર્શક બને તે માટે તાત્કાલિક પગલાં ભરવાની હવે સમયની માંગ છે. ઝઘડિયાના જામોલી ગામની સીમાથી એક અજાણી વૃદ્ધાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગત રોજ ઝઘડિયાના જામોલી ગામની સીમમાં એક અજાણી વૃદ્ધ મહિલાને સડી ગયેલ હાલતમાં મૃતદેહ જોવાતા ઝઘડા પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી ચાલુ વરસાદમાં કાદવ કીચડમાંથી ચાલીને મૃતદેહને બહાર કાઢી લાવી મૃતદેહને પીએમ અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ છે. આગળની વધુ તપાસ ઝઘડિયા પોલીસ કરી રહેલ છે. અંકલેશ્વરના જૂના પુનગામમાં ખેતરમાં લગાવાયેલ ટાવર લાઇનની ભારે એંગલ તૂટીને નીચે પડતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ ગામે ટાવર લાઇન પરથી લોખંડની ભારે એંગલ અચાનક તૂટી પડતા ખેડૂતના ખેતરમાં પડતા દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોને કામદારો જ્યાં કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે એંગલ પડતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટના બાદ ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટાવર લાઇનના કામમાં બેદરકારીનો આક્ષેપ કરી સમગ્ર કામની તપાસ, જોખમી એંગલો દૂર કરવા, બાકી વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં ઠેર ઠેર વિવિધ કંપની દ્વારા વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કામગીરીમાં ચોકસાઈ દાખવવામાં આવે એ જરૂરી છે. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે, ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમયે નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે,
તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા અને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સિમેન્ટ અને રેતીના તગારા ઉંચકાવાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો સામે આવ્યા બાદ શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. જોઈએ આ અહેવાલ. વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ સિમેન્ટ અને રેતીથી ભરેલા તગારા તેમજ પાવડા સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાને લઈને એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે શિક્ષક દ્વારા બાળકો પાસે બાંધકામ સંબંધિત કામ કરાવવામાં આવ્યું હતું. ઘટના સામે આવતા વાલીઓને સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. બાળકો શાળામાં શિક્ષણ મેળવવા જાય છે કે પછી તેમની પાસે મજૂરી કરાવવામાં આવે છે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. હાલ વાયરલ થયેલા વિડીયોને લઈને સંબંધિત શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. કુરાઈ રોડ ઉપર આવેલ કંપનીનું કેમિકલયુક્ત પાણી જાહેર કાંસમાં નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો. કરજણ તાલુકામાં આવેલ કુરાઈ ગામના રોડ ઉપર આવેલ ARS રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા મટીરીયલમાંથી કેમિકલયુક્ત પાણી ગેટ બહાર થઈ કાંસમાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંપની દ્વારા રાખવામાં આવતું મટીરીયલ કંપનીમાં ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા ચોમાસામાં વરસાદને લઈ કેમિકલયુક્ત પાણી ગેટ બહાર થઈ ગામના રોડ સાઈડ આવેલ કાંસમાં ઠલવાઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોની ખેતી અને પશુઓને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. કંપનીની નજીકમાં ખેડૂતોના ખેતર આવેલા છે, જે પાણી કાંસમાંથી ખેડૂતોના ખેતરમાં પ્રવેશવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રીન ઝોનમાં આવી કેમિકલયુક્ત કામગીરીથી અને ખુલ્લામાં નીકળતા આવા કેમિકલયુક્ત પાણીથી પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. ગ્રામજનો દ્વારા અવારનવાર કંપનીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં ચોમાસામાં દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે, જેને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતને લઈ ગ્રામજનો હવે ઉચ્ચ કક્ષાએ આ ગંભીર બાબતને લઈ રજૂઆત કરવા આવ્યા હોવાની ગ્રામજનોએ તજવીજ હાથ ધરી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ કેમિકલયુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી ખેડૂતોની ખેતી, પશુઓ અને પર્યાવરણ સુરક્ષિત રહે. હવે અહીંયા આગળ એક કંપની અમારા કુરાઈ રોડ પર આવેલી છે, એનીમાં આ લોકો કેમિકલ યુક્ત બધું નાખે છે કચરો, અને વરસાદ પડવાથી એ કેમિકલ વાળો કચરો બધો ધોવાઈને પાણી બહાર નીકળે છે, અને એટલું કેમિકલ વાળું છે ચોમાસામાં જ પાણી કાઢે છે આ લોકો, અને કાયદેસર પાણી છોડી જ દે છે એવું લાગે છે. અને અહીંયા આગળ અમારો ગ્રીન ઝોન આવેલો છે, આ કેમિકલ ઝોન છે નહીં, અને બધું ખેતીને નુકસાન થાય છે. પાણી નીકળીને ખેતરમાં એટલે કાંસમાં જ જાય છે, પણ ઉભાર કાંસમાં જ પાણી આ લોકો છોડી દે છે કાયદેસર. પહેલા અમે આ લોકોને 2-3 વાર રજૂઆત કરી ને કોઈ એનો નિકાલ આવતો નહીં. પહેલા એક વખત મીડિયાવાળાને બોલાવીને કહ્યું હતું જ આ બધું. આ જે કંપની કેટલા વખતથી નખાઈ છે, ARS રિસાયકલિંગ કંપની, એનું વારંવાર રજૂઆત કરવા છતાં અહીં દુર્ગંધવાળું પાણી બહાર કાઢે છે ચોમાસામાં, અને કચરો અંદર સ્ટોરેજ રાખે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે કેમિકલવાળું કંપની પાણી બહાર કાઢે છે, જેથી આવા જવા ઢોર છે, ખેતીને એ બધાને નુકસાન થાય છે. અયોધ્યાથી નીકળેલી સનાતન દર્શન સાયકલ યાત્રા 16,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ભરૂચ પહોંચેલા યુવાનનું ભવ્ય સ્વાગત. અયોધ્યાના જયપ્રભા ગામના વતની અને 26 વર્ષીય યુવાન શિવમે સનાતન સંસ્કૃતિના જતન તથા ગૌરક્ષા અને રાષ્ટ્રરક્ષાના સંદેશને દેશભરમાં ગુંજતો કરવા માટે એક અત્યંત સાહસિક અભિયાન હાથ ધર્યું છે.
ગત 22 જૂન 2024ના રોજ અયોધ્યાથી પોતાની સાયકલ પર સવાર થઈને નીકળેલા યુવાને અત્યાર સુધીમાં 16,000 કિલોમીટરથી વધુનો કપરો પ્રવાસ ખેડીને ભારત ભ્રમણના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યા છે. પોતાની યાત્રાના ભાગરૂપે ભરૂચ પહોંચેલા શિવમનું પાંજરાપોળ ખાતે આગમન થતાં સ્થાનિક ટ્રસ્ટીઓ અને ગૌપ્રેમીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પાંજરાપોળના પરિસરમાં પહોંચીને શિવમે સૌપ્રથમ ગૌ માતાનું વિધિવત પૂજન કર્યું હતું અને ગૌ સેવાની ભાવનાને નમન કરી ધન્યતા અનુભવી હતી. સંસ્થાના ટ્રસ્ટીઓ શિવમના નિસ્વાર્થ પ્રયાસોને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને બિરદાવતા તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવનાર શિવમે પોતાની યાત્રાના અનુભવો શેર કરતા સમાજને એક ગંભીર વિચારણા માટે પ્રેર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આજે સમાજનો મોટો વર્ગ સનાતન ધર્મને માને છે અને ગાયને મૈયા તરીકે સંબોધે છે, પરંતુ દુઃખની વાત એ છે કે જે ગૌ માતાને મૈયા માનવાની ભાવના હોવી જોઈએ તે માત્ર શબ્દો પૂરતી સીમિત રહી ગઈ છે. વાસ્તવિક જીવનમાં ગૌ માતા પ્રત્યેની જવાબદારી અને સેવાના ભાવનો અભાવ જોવા મળે છે. શિવમનું આ કથન સમાજને ગૌ માતાના માત્ર નામ જપવાથી ઉપર ઉઠીને તેમની સાચી સેવા અને રક્ષણ કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ છે. અયોધ્યાથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા માત્ર એક અંતર કાપવાનું સાધન નથી, પરંતુ સનાતન ધર્મના મૂલ્યોને પુનઃસ્થાપિત કરવા અને ગૌ રક્ષાને રાષ્ટ્ર રક્ષા સાથે જોડવાનો એક સામાજિક મિશન બની ગયું છે. શિવમનો આ સંકલ્પ અને અડગ मनोबल આજે अनेक युवाओं માટે प्रेरणारूप बने રહ્યો છે. पिछले 2 वर्ष से 22 जून 2024 को मैं अयोध्या से निकला था और जो मेरा पैतृक गांव है भारत रत्न स्वर्गीय नानाजी देशमुख जी की जो कर्म स्थली है जय प्रभाग्राम, जो जिला गोंडा यानी अयोध्या के पास में ही पड़ता है, वहाँ मेरा गांव है. माता पिताजी के विचारों से प्रभावित होकर के और अन्य लोगों के संतों महंतों जगह जगह देखते हैं तो अपने भारत में जो अपने सनातन संस्कृति है, जिसमें हिंदू, बौद्ध, जैन और सिख जो एक ही परंपरा के हैं, एक ही मत के हैं, कहीं कहीं थोड़ा थोड़ा विचारों में द्वंद्वता है, लेकिन परस्पर एक ही भाव है और पुनर्जन्म के भाव से लेकर के निकले. तो उनके सभी दर्शनों को और ऐतिहासिक स्थलों को दर्शन करना है. साथ में इस साइकिल से इसलिए निकला हूँ क्योंकि अन्य गाड़ी से ना निकल करके इससे निकलने से होगा कि हम आत्मनिर्भर कैसे हो सकते हैं, हम साहसी कैसे हो सकते हैं. आज का जो हमारे जैसा युवा है वो अपने आप को शारीरिक रूप से और मानसिक रूप से कैसे मजबूत और प्रबल बना सकता है. लेकिन और इस यात्रा में जो मेरा प्रमुख उद्देश्य है वो गौ माता के लिए है, क्योंकि आज हमारी जो सुरभि गौ मैया हैं वो पूरे भारतवर्ष में सबसे ज़्यादा सनातन की परंपरा को मानने वाले लोग गैया को मैया बोलते तो हैं, लेकिन उनके अंदर वो धारणा मैया वाली नहीं है. उसके पीछे का कारण क्या है वो जानने की जिज्ञासा, इसलिए मैं भारत में निकला हूँ. आज गौ माता के प्रति बहुत सारे लोगों का आक्रोश भी देखने को मिलता है, प्रेम भी देखने को मिलता है, लेकिन वो सारी चीज़ें जो समस्या है, जो मूलभूत चीज़ें हैं जिस पे बातचीत होनी चाहिए, ना सरकारें करती हैं, ना समाज के लोग उसका चिंतन करते हैं. तो एक बार मैं अपनी साइकिल से यात्रा कर रहा हूँ, लोगों से जगह जगह पे जा करके वो अनुभव लेने की कोशिश कर रहा हूँ कि आज गैया मैया जो घर के अंदर हुआ करती थी, फिर द्वार पे आई, द्वार से गौशाला तक पहुँची, आज गौशाला से कत्लखाने तक कैसे पहुँच गई हमको खुद ही नहीं जानकारी मिली. उस भाव को जानने के लिए निकले हैं. यही इतना बात कहना चाहते हैं. और जो लोग भी इस यात्रा में मिल रहे हैं सब लोग सहयोग कर रहे हैं. और भारत कहीं ना कहीं वसुधैव कुटुंबकम की तरीके से विचारों पे तो चलता है, लेकिन वास्तविक रूप से कैसे चले इसके लिए कार्य करना है. मेरी अभी तक के 2 साल की यात्रा में 16,450 किलोमीटर ऑन रिकॉर्ड है. अधिक बताने से अच्छा है कि आप जितना है उतना ही बताएंगे तो एक आत्मिक संतुष्टि भी होती है. ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે વેરહાઉસ ખાતે સઘન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે કલેક્ટરે કર્યું વૃક્ષારોપણ. પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાના ઉમદા આશય સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણીના હસ્તે સરકારી વેરહાઉસ ખાતે સઘન વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે આ પ્રસંગે પોતે વૃક્ષારોપણ કરીને ઉપસ્થિત અધિકારીઓને પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સરકારી કચેરીઓ અને પરિસરોને સ્વચ્છ, સુંદર અને હરિયાળા બનાવવાના વહીવટીતંત્રના અભિગમના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. વેરહાઉસના કેમ્પસમાં ઓક્સિજન આપતા પર્યાવરણલક્ષી વૃક્ષોના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે વૃક્ષો એ માનવ જીવન અને પ્રકૃતિનું સુરક્ષા માટે અનિવાર્ય છે. માત્ર વૃક્ષ વાવવાથી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ તેનું બાળકની જેમ ઉછેર અને જતન કરવું એટલું જ મહત્વનું છે. જિલ્લાના તમામ સરકારી એકમો અને ખાલી જગ્યાઓ પર ગ્રીન કવર વધારવા માટે આગામી સમયમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ ચૂંટણી અધિકારી ભરૂચ સિટી અને ગ્રામ્ય મામલતદાર, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પર્યાવરણની સુરક્ષાના શપથ લઈ પોતપોતાના સ્તરે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. નારાયણ વિદ્યા વિહાર ભોલાવમાં શિક્ષકો માટે યોજાયો શાળા સુરક્ષા તાલીમ કાર્યક્રમ. સેફ્ટી સોલ્જર ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં શિક્ષકોને સુરક્ષા અને સાયબર ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સક્ષમ બનાવવાનો હતો. આ તાલીમ કાર્યક્રમમાં શાળાના અંદાજે 70 જેટલા શિક્ષકો અને સમગ્ર સ્ટાફગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેઓને સેફ્ટી સોલ્જર ગુજરાતના પ્રતિકભાઈ ધોળકિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ સમયે શાળામાં સુરક્ષા કેવી રીતે જાળવવી, વિવિધ ટીમો જેમ કે સિક્યુરિટી ટીમ, ટ્રાફિક ટીમ, ટીમવર્ક, કોમ્યુનિકેશન કેવી રીતે કાર્ય કરે અને ઇમરજન્સી સમયમાં સુરક્ષાના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સઘન તાલીમ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈએ ભૂતકાળની દુર્ઘટનાઓને યાદ કરી સુરક્ષાનું મહત્વ સમજાવ્યું હતું અને શાળા માટે અસરકારક માસ્ટર પ્લાન તૈયાર કરવા અંગે શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે વ્યવહારુ અને સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જેથી ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ સમયે સુરક્ષિત રીતે કામગીરી કરી શકાય. કરીને ઇવેક્યુએશન કરાવવાનું છે. ઓકે, સેફ, ક્વિક અને ઓર્ડરલી ઇવેક્યુએશન, મતલબ જ્યારે સેફ રીતે જલ્દીથી ઇવેક્યુએટ કરાવવાની પ્રોસેસ આ વોર્ડન ઓફિસરની હોય છે. એટલે આ કમિટી જ્યારે તમે બનાવો તો ઇમરજન્સીની અંદર એ એક્ટ કરવા જોઈએ. કોઈ પણ હોય, બાળકને શાંતિથી, સીધી રીતે, સરળતાથી બંને સ્ટેપથી તમે નીચે ઉતારો, એસેમ્બલી પોઈન્ટ પર લઈ જાઓ, એ જ ઇવેક્યુએશન ઝડપથી થવું જોઈએ. પણ ઝડપથી કોઈને ઇન્જરી ના થાય એ પ્રમાણેનું આખું આયોજન હોવું જોઈએ, જે વારે વારે આપણે પ્રેક્ટિસ કરીએ તો એમાં એક્સપર્ટ થતું હોય છે. ઇમ્પોર્ટન્ટ છે ડુ એન્ડ ડોન્ટ, કે ભાઈ સ્ટે કામ, તમારે શાંતિથી ગભરાયા વગર, કારણ કે શિક્ષક આવું કંઈક બી ઇમરજન્સી થાય ત્યારે પહેલાં ગભરાય, તમારે ગભરાવું નથી. તમે ગભરાશો, તમે કોઈ કોમ્યુનિકેશન ગભરાટમાં કર્યું તો વિદ્યાર્થીઓ પણ ગભરાઈ જશે અને એનું જે રિઝલ્ટ આવશે એ અનએક્સેપ્ટેબલ છે. તો આપણે ગભરાવા નથી, સ્ટે કામ, અને આપણે એ રીતે જ આખું પ્લાનિંગ કરવાનું છે. ઓકે, તો કી રિસ્પોન્સિબિલિટી ખાસ જોઈએ તો ડ્યુરિંગ ઇમરજન્સી ઇમિડિયેટ એક્શન તમારે કરવાની છે. બરોબર, ઇવેક્યુએશન કંટ્રોલ એરિયા ક્લિયર કરવાનો છે રેસ્ક્યુ ટીમ સાથે, એસેમ્બલી પોઈન્ટ મેનેજમેન્ટ કરવાનું છે. એસેમ્બલી પોઈન્ટ નીચે જ્યારે બાળક હશે તે પોતાના ક્લાસરૂમના ટીચર સાથે જ ત્યાં જવા દે, કેમ કે પોતાનો ક્લાસ ટીચરના બાળકો પોતાને ઓળખે. બરાબર, તો તમને ત્યાં શોધશે બાળક, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આખું એરેન્જમેન્ટ હોવું જોઈએ. હેડ કાઉન્ટ અને રિપોર્ટિંગ, બરાબર, કોમ્યુનિકેશન ઓફિસરને હેડ કાઉન્ટ કરવાનું છે કે ભાઈ મારા 6થા નંબરના ક્લાસમાં કાં તો 7મા ધોરણના ક્લાસમાં 65ની સંખ્યા છે તો 65ની સંખ્યા એસેમ્બલી પોઈન્ટ પર હોવી જોઈએ. આ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સપોર્ટ ટુ પ્રાથમિક શાળા સાહોલ ખાતે ઈવીએમ વોટિંગ એપ્લિકેશન દ્વારા બાળ સંસદની ચૂંટણી યોજાઈ. પ્રાથમિક શાળા સાહોલ ખાતે આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ગુણો તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી બાળ સંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ચૂંટણી પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ઈવીએમ વોટિંગ મશીન એપ્લિકેશનના માધ્યમથી યોજવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ લોકશાહી વ્યવસ્થાની સમજ કેળવી હતી. ચૂંટણી દરમિયાન ઉમેદવાર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો, આયોજન અને વિકાસલક્ષી કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યારબાદ ઈવીએમ વોટિંગ એપ્લિકેશન દ્વારા મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પદ્ધતિનો જીવંત અનુભવ મેળવ્યો હતો. શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, મતદાનનું મહત્વ, જવાબદાર નાગરિકના કર્તવ્યો તેમજ ટેકનોલોજી આધારિત ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યએ ચૂંટણીમાં ભાગ લેનાર તમામ ઉમેદવારો અને મતદાતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી પ્રત્યેની જાગૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીસ લગ્ન પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા વિજ્ઞાન શિક્ષક માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર સ્થિત તપોવન સંકુલ નીલકંઠેશ્વર મહાદેવ રોડ ખાતે આયોજિત વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગમાં મુખ્ય મહેમાન તરીકે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોકભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જિજ્ઞાસાબેન પંચાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આયોજનને બિરદાવી ઉપયોગિતા વર્ણવી હતી. આ મીટિંગમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિજ્ઞાન શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કીર્તિબેન જોશી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કેશા પ્રજાપતિ, NCSC કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત અન્ય અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિજ્ઞાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આપણે તો 84 લાખ યોની છે, સમજો. એ 84 લાખ યોનીમાં ખાલી માણસની જ યોની એવી છે કે જેને જિજ્ઞાસા વૃત્તિ આપેલી છે, ટુ નો સમથિંગ. આપણે હંમેશા કોઈ પણ માણસ હશે, કોઈ પણ લેવલનો હશે ને, એને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે, અને જિજ્ઞાસા વૃત્તિમાંથી વિજ્ઞાનનો જન્મ થયો છે. અને આ વિજ્ઞાનને કારણે જ આજે માણસ પ્રકૃતિની દરેક જેટલી સ્પેસીસ છે, જેટલી યોનિઓ છે, એમાંથી સર્વશ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરી શકે છે. અને આપણે વિજ્ઞાનને કારણે જ આજે આપણે સૌથી શ્રેષ્ઠ છીએ. ખાસ કરીને પરમ લોક વિજ્ઞાન કેન્દ્રને એટલા અભિનંદન આપવાના કે બાળકો સાથે આપણું ડીલિંગ છે, અને તેમાં પણ શિક્ષકો. સાંભળો, શિક્ષકો એવું માધ્યમ છે કે જેમાં શ્રેષ્ઠ વસ્તુ બાળકો સુધી પહોંચે છે. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને પણ જ્યારે પણ તમે કાર્યક્રમ ગોઠવો, અંકલેશ્વર આવેલા એટલે મને ખબર છે કે એમની પહેલી શરત એવી છે કે 5000 બાળકોને ભેગા કરવા. એમને કોઈ સગવડતાની વાત ના કરે, કોઈ એમની ફેસિલિટીની વાત ના કરે. હા, એમનું એક જ 5000 બાળકોને ભેગા કરવાના, અને બાળકો સુધી વાત પહોંચાડો ને એટલે આપણે આપણા ભવિષ્યનું ઘડતર કરીએ છીએ. અને શિક્ષકો દ્વારા જ પહોંચાડી શકાય. હું પણ શિક્ષક રહ્યો છું, ત્યાર પછી અત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શિક્ષણ સાથે ઘણો બધો સંકળાયેલો છું, અને શિક્ષકોને ભેગા કર્યા એના બદલ મને ખૂબ આપના પ્રત્યે માન છે. કારણ કે શિક્ષકો એવું માધ્યમ છે કે જે બાળકોનું ઘડતર કરે છે. ભરૂચ હાંસોટના ખરજ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પરિષદનો પદ ગ્રહણ સમારોહ યોજાયો. ભરૂચના હાંસોટના ખરજ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પરિષદના પદ ગ્રહણ સમારોહનું આયોજન 18 જુલાઈ 2026ના રોજ શાળાના એસેમ્બલી હોલમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, વાઇસ કેપ્ટન, સ્પોર્ટ્સ કેપ્ટન તેમજ પ્રિફેક્ટ્સને બેઝ અને શાસ પહેરાવીને ઔપચારિક રીતે પદ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન આર વિજેન્દ્ર બાબુ, યુનિટ હેડ, બિરલા સેલ્યુલોઝે નવનિર્વાચિત વિદ્યાર્થી નેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે તેઓ આદર્શ નેતૃત્વ પૂરું પાડી શાળાના મૂલ્યો જાળવી રાખે અને તમામ વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરે. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભગવાનદાસ કોટવાણી, શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વરિષ્ઠ શિક્ષિકા છાયા ઝાએ આભાર વિધિ પ્રસ્તુત કરી હતી. નવયુગ વિદ્યાલય જંબુસરમાં 5 યજ્ઞ રૂપ વિવિધ ભવ્ય કાર્યક્રમો થયા. નવયુગ વિદ્યાલય જંબુસરમાં આ કાર્યક્રમોની શરૂઆત ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત, શાળામાં 11 મહિનાના કરાર આધારિત શિક્ષક શહેજાદભાઈ પટેલને શુભેચ્છા પાઠવી નવા હાજર થતા શિક્ષકોને સત્કારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું. નજીક તથા દૂરની દ્રષ્ટિની ખામીવાળા વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલના તબીબી વિભાગ દ્વારા ચશ્મા વિતરણ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહજી ચૌહાણ, ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયાર તથા CSR કોઓર્ડિનેટર વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો. હંમેશા શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરતા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ મેડમ દ્વારા શાળામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી તથા તમામ વિદ્યાર્થીઓને યોગ્ય સમય પુસ્તકો મળી રહે તેવું આયોજન કરી આપવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પણ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો શાળા પરિવાર અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો. અને આચાર્ય સાહેબ સાથે મુલાકાત કરી મારા માટે આ નવું વાતાવરણ હતું, પરંતુ વધારે દિવસ ન જતા થોડાક જ દિવસમાં મને અહીંયા પોતાના ઘર જેવું લાગવા માંડ્યું અને જાણે ટેન્શન વગર કામ કરતા હોય એવું લાગતું હતું. અને આ બધું શક્ય હોય તો એક સારી વ્યવસ્થાના કારણે શક્ય છે. કારણ કે જ્યાં
શિક્ષકોની અછત હોય, પટ્ટાવાળા ન હોય, ક્લાર્ક ન હોય અને છતાં શાળાને સુંદર રીતે ચલાવવી એ નાની વાત નથી. ક્લાસ ખાલી ન પડવા, ભણતર બી ન બગડવું અને ઉપરથી સરકારશ્રી દ્વારા જે કામ આપવામાં આવે એ પણ પૂરા કરવા. આ કઈ રીતે કરવું પહેલાં તો એ હું શીખ્યો છું આ શાળામાં આવીને, અને એ બધા માટે હું આચાર્ય સાહેબશ્રીનો ઋણી છું કે હેન્ડલ બહુ સારી રીતે કરી શક્યું. આ બધું જોવા જાય તો એક ટેન્શનનું કામ છે કે કોઈ પણ વ્યક્તિ કામની જગ્યાએ જાય છે તો એક ટેન્શનની ના હોય, પરંતુ અહીંયા આવીને દિનેશ સાહેબ જેવા હસમુખ સ્વભાવના એમને મળીએ સવારમાં પહેલાં જ એટલે બધું ટેન્શન દૂર થઈ જાય અને કામ કરવાની મજા આવે. ત્યાર પછી તમારા જેવા વાલા વિદ્યાર્થીઓ જેમની સાથે કામ કરતાં કરતાં આજે 10 મહિના થઈ ગયા, પરંતુ વિદ્યાર્થીઓની અંદર મને જે માન, સન્માન અને સહકાર મળ્યો છે. આજ રોજ નવી વિદ્યાલય જંબુસરમાંથી 11 મહિનાના કરાર આધારિત એવા આદરણીય શહેજાદ સાહેબ અહીંયાથી વિદાય લઈ રહ્યા છે અને સાથે 2 શિક્ષક શ્રી મુકેશભાઈ સાહેબ તથા સંજયભાઈ સાહેબ અત્રેની શાળામાં નિમણૂક પામ્યા છે. તો એ પ્રસંગને અનુરૂપ આજે શુભેચ્છા સમારંભ, સત્કાર સમારંભ સાથે વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા તેમને તબીબી વિભાગ તરફથી ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે અને સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. આજરોજ આમ પંચયજ્ઞીય કાર્યક્રમ શાળામાં કરવામાં આવ્યો હતો, જેમાં અમારી શાળાના મંત્રી શ્રી ભૂપતસિંહ ચૌહાણ સાહેબ તથા ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પડિયાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તદુપરાંત ભરૂચ જિલ્લાના શિક્ષણની ચિંતા કરતા અને વિદ્યાર્થીઓની હિતમાં હંમેશા કાર્યરત એવા આદરણીય જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ મેડમે અત્રેની શાળામાં જ્યારે એક શિક્ષક જઈ રહ્યા છે અને એવા સમયે બીજા શિક્ષકોની નિમણૂક કરી છે. તદુપરાંત અમારા વિદ્યાર્થીઓને એમના પુસ્તકો યોગ્ય સમયે ફાળવી આપ્યા છે, ત્યારે શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.